The basic question is profit and loss account અને બેલેન્સ શીટ, સોરી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ આ બંનેમાં પ્રોવિઝન ફોર ટેક્સ આવે છે. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં બી પ્રોવિઝન ફોર ટેક્સ સેપરેટલી આપેલું હોય છે અને બેલેન્સ શીટમાં શોર્ટ ટર્મ પ્રોવિઝન જે લાયબિલિટી છે એમાં શોર્ટ ટર્મ પ્રોવિઝનમાં પ્રોવિઝન ફોર ટેક્સ તમારે લખવાનું હોય છે. ઓકે, લેટ્સ મૂવ લિટલ બિટ ફર્ધર. ક્લોઝિંગ સ્ટોક. તો ક્લોઝિંગ સ્ટોક માનો કે તમને આપ્યું હોય તો તમે ક્યાં લખશો ક્લોઝિંગ સ્ટોક? ક્લોઝિંગ સ્ટોક આપ્યું હોય તો ક્યાં લખશો? ઇન્વેન્ટરીમાં. ક્લોઝિંગ સ્ટોક લખ્યું હોય તો ઇન્વેન્ટરીમાં. ઇન્વેન્ટરી કરંટ એસેટમાં ઇન્વેન્ટરી આવે ત્યાં લખીએ. બીજે ક્યાં લખો ક્લોઝિંગ સ્ટોક? ક્લોઝિંગ સ્ટોક બીજે ક્યાં લખો? ચેન્જ ઇન સ્ટોક. તો તમને આવડે જ છે, આમ તમારે સમજાવવાની જરૂર નથી. જોઈ લો કે ક્લોઝિંગ સ્ટોક છે એ ક્લોઝિંગ સ્ટોક બે જગ્યા પર લખાય. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ચેન્જ ઇન સ્ટોક. ચેન્જ ઇન સ્ટોક મતલબ ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક કરીને લખાય. દેટ ઇઝ પોઈન્ટ નંબર 1. દેટ ઇઝ પોઈન્ટ નંબર 1. અને બીજું ક્યાં લખાય તો કે બેલેન્સ શીટમાં અસેટમાં ઇન્વેન્ટરી સાઇડ. ઓકે, પ્રોવિઝન ફોર ટેક્સ. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં પ્રોવિઝન ફોર ટેક્સ લખવાનું, બરાબર છે. પ્રોવિઝન ફોર ટેક્સ સેપરેટલી છે. આઈ ડોન્ટ નીડ ટુ ટેલ યુ દેટ વેર યુ શુડ રાઇટ ઇન પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. એન્ડ બેલેન્સ શીટમાં શોર્ટ ટર્મ પ્રોવિઝન. બેલેન્સ શીટમાં શોર્ટ ટર્મ પ્રોવિઝનમાં લખવાનું. સો દેટ ઇઝ ક્વાઇટ સિમ્પલ એઝ ફાર એઝ આઈ થિંક તમને સમજ પડે. મારે સમજાવવાની બહુ ખાસી જરૂર નથી. એઝ ફાર એઝ આઈ થિંક તમને સમજ પડે, બરાબર છે. ચલો આગળ વધીએ. પોઈન્ટ નંબર સેકન્ડ. હવે જો કેવું હશે ખબર છે? સરપ્લસ. સરપ્લસને કહેવાય પ્રોફિટ આફ્ટર ટેક્સ બી કહેવાય. અચ્છા, પ્રોફિટ આફ્ટર ટેક્સ ક્યાં આવે છે? પ્રોફિટ આફ્ટર ટેક્સ ક્યાં આવે છે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં લાસ્ટમાં. અને સરપ્લસ ક્યાં આવે છે? પ્રોફિટ એન્ડ લોસ, પ્રોફિટ આફ્ટર ટેક્સ કયો કે સરપ્લસ, એ બોથ આર સેમ, બરાબર છે. બે કઝિન ભાઈ જ છે. રિઝર્વ એન્ડ સરપ્લસ. તો તમને જે પ્રોફિટ મળે છે એ પણ બે જગ્યાએ લખાય. વન ઇઝ ઓન રિઝર્વ એન્ડ સરપ્લસ એન્ડ અનધર વન ઇઝ ઓન reserve and surplus and another one is on profit and loss account, બરાબર છે. ઇટ ઇઝ નોટ નેસેસરી કે દરેક ક્વેશ્ચનમાં બધા જ એડજસ્ટમેન્ટ આપેલા હશે, બરાબર છે. દરેક ક્વેશ્ચનમાં બધા જ એડજસ્ટમેન્ટ આપેલા હશે એવું નહીં હોય, બરાબર છે. ત્રણ વસ્તુ છે. પહેલું તો કે ક્લોઝિંગ સ્ટોક. ત્રણ વસ્તુ છે. પહેલું તો કે ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક બે જગ્યાએ આવશે. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ચેન્જ ઇન સ્ટોકમાં લખવાનું છે. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ચેન્જ ઇન સ્ટોકમાં લખવાનું છે અને બેલેન્સ શીટમાં ઇન્વેન્ટરીમાં લખવાનું છે. પ્રોવિઝન ફોર ટેક્સ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં સેપરેટલી એના માટે કેટેગરી બનાવેલી છે અને બેલેન્સ શીટમાં શોર્ટ ટર્મ પ્રોવિઝનમાં. સરપ્લસ, તો સરપ્લસ મતલબ પ્રોફિટ આફ્ટર ટેક્સ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં પ્રોફિટ આફ્ટર ટેક્સ ક્યાં આવે એ બધાને ખબર છે, બરાબર, જે લાસ્ટમાં આવે. અને પ્રોફિટ આફ્ટર ટેક્સ એ સરપ્લસ કહેવાય, તો રિઝર્વ એન્ડ સરપ્લસમાં એને એડ કરી દેવાનું, બરાબર. લેટ્સ સોલ્વ ક્વેશ્ચન. તમને તમારી રીતે જ ખ્યાલ આવી જશે કે અચ્છા આવું હોય છે. ઇલસ્ટ્રેશન નંબર 14. I was predicting to complete the chapter by today, but actually હજુ એક દિવસ એક્સટેન્ડ કરીએ છીએ ચેપ્ટર. હજુ આવતીકાલે કદાચ મારો લેક્ચર નહીં હોય તો you should by yourself you should review all the things. અને જ્યારે મંડેના હું તમને
સમ સોલ્વ કરાવું ત્યારે તમે એ લેવલ પર આવી જવા જોઈએ કે મારી સાથે સાથે તમે બુક લઈને બેસો અને મારી સાથે સાથે તમે સમ કરો. બરાબર છે. માર્ક માય વર્ડ્સ, યોર 11 માર્ક્સ આર સિક્યોર્ડ. યોર 11 માર્ક્સ આર સિક્યોર્ડ. એક વખત જે ટી સ્કૂલમાં લેક્ચર્સ છે, એક વખત લેક્ચર જોઈ લો જેમાં રિવિઝન કરાવેલું છે. બરાબર છે. જે ટર્મ્સ છે, જે કેન્સલ કરાવેલી ટર્મ્સ છે, બધી બુકમાં કેન્સલ કરી નાખો. યાદ રાખી, મગજમાં ફિક્સ કરી દો. યાદ રાખી લો કે આટલી જ ટર્મ્સ મને ફોકસ કરવાનું છે. બરાબર. અને બે સમ આપણે આના પછી મંડેના લેક્ચરમાં કરીશું. વન્સ વી વિલ કમ્પ્લીટ ધોઝ ટુ સમ્સ ધેન ધ ચેપ્ટર ઓવર. ત્યાર પછી ચેપ્ટર પૂરું. કરેક્ટ? ચલો. What is given in the question? Wait. फर्स्ट ऑफ ऑल इन्वेंट्रीज. तो इन्वेंट्रीज मतलब स्टॉक. इन्वेंट्रीज मतलब स्टॉक 1,10,000. सर હવે ઓપનિંગ સ્ટોક છે કે ક્લોઝિંગ સ્ટોક છે? તો બેટા ઇન્વેન્ટરીઝ છે એટલે ક્લોઝિંગ સ્ટોક થયો. જો ઓપનિંગ સ્ટોક હોત તો ક્લિયર કીધું હોત. બરાબર છે કે ભાઈ આ ઓપનિંગ સ્ટોક છે. તો ઇન્વેન્ટરીઝમાં સીધું જ ડાયરેક્ટ કોઈ પ્રકારનું કંઈ જ મગજ વાપર્યા વગર સીધું લખી દેવાનું 1,10,000. આ ક્વેશ્ચનમાં તમારે ખાલી એડજસ્ટમેન્ટ જ સમજવાનું છે, બીજું કંઈ ખાસ નથી. બરાબર છે. 1,10,000. જસ્ટ અ સેકન્ડ, હું એક સ્ટેટમેન્ટ પહેલાં કોપી કરી લઉં. ચલો. ત્યાર પછી ફિક્સ અસેટ ટેન્જિબલ. તો ફિક્સ અસેટ બધાની સામે જ લખવાનું છે. બરાબર. યુ વિલ ગેટ અ પ્રેક્ટિસ કે બંને સ્ટેટમેન્ટ કેવી રીતે થાય. 5 લાખ ઇક્વિટી શેર, 5 લાખ રૂપીસના ઇક્વિટી શેર છે. Sell 7,50,000. પહેલા પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બનાવવાનું, પછી બેલેન્સ શીટ કરવાનું. ચલો. Other income is 20,000. Then after employees benefit expense, that is 1,30,000. Then after long term borrowing, that is 3,50,000. Finance cost, that is 17,500. ટ્રેડ પેયેબલ, that is 1 લાખ. બધી ડિટેલ ક્લિયરલી આપી દીધી છે. અને આવો ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ પણ સારા એવા છે, એવું નથી કે નથી. સારા એવા ક્વેશ્ચન, આ 3 ચાન્સીસ છે આવો ક્વેશ્ચન પૂછાય એના. Trade receivable 40,000 and cash and cash equivalent 60,000. ચલો.
ડેપ્રિશિએશન ઇઝ 22,500. બધું તમને ક્લિયર જ આપી દીધું છે. અહીંયા ખાલી એક જ વસ્તુ છે કે કઈ રીતે બંને સ્ટેટમેન્ટ બને છે, બંને સ્ટ્રક્ચર કઈ રીતે બને છે એ જ સમજવાનું છે ખાલી. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ 4 લાખ. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ ક્યાં આવશે? લોંગ ટર્મ બોરોઈંગ લખવાનું રહી ગયું 3,50,000. ચલો લખી નાખો. ના બેટા લખ્યા મેં લોંગ ટર્મ બોરોઈંગ. Cost of goods sold will be purchase 4 lakh rupees. Non-current investment will be 1,40,000. ચલો આટલી વસ્તુમાં કોઈને ડાઉટ છે? રિપીટ, આટલી વસ્તુમાં કોઈને ડાઉટ છે? COGS પરચેસમાં કેવી રીતે? મેં લખાવ્યું હતું બેટા, મેં લખાવ્યું હતું તમને કે COGS છે તો એ પરચેસમાં આવશે. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ જે પરચેસ કર્યું છે એ શું છે? અલ્ટિમેટલી એ સેલ કરું તો એ જ થઈ જાય ને. આ ગુડવિલનું ચેપ્ટર નથી કે હું સમજાવું તમે સમજી લો ને તમને યાદ રહી ગયું, ચલો વાર્તા પૂરી. બરાબર. આ રેશિયોનું બી ચેપ્ટર નથી. રેશિયોના ચેપ્ટરમાં બી ઓકે ચલો હાલો તમે એક વખત સમજી લો તો ફોર્મ્યુલા એટલી બધી મગજમારી પડી નહોતી. અહીંયા તમારે યાદ તો રાખવું જ પડશે, એના વગર ઓપ્શન નથી તમારી પાસે. પછી તેમ છતાં ના સમજો તો ભાઈ નસીબ, શું કરી શકું હું ત્યાં. No doubts. Good. The next step is, I'm writing with green pen, that is the next step. સૌથી પહેલા તમારે ટોટલ રેવન્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. ફાઇન્ડ આઉટ કરો ટોટલ રેવન્યુ, યુ વિલ ગેટ 7,70,000. ત્યાર પછી તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે ટોટલ એક્સપેન્સ. બેટા ટોટલ એક્સપેન્સ કેટલો થાય છે? કરો તો કેલ્ક્યુલેશન. $6,20,000. પ્રોફિટ બિફોર ટેક્સ તમને મળશે 7,70,000 માંથી 6,20,000 માઇનસ 5,20,000 થાય છે. ભાઈ કોઈ કેલ્ક્યુલેટ કરો તો somebody says 6,20,000, someone says 5,70,000 and both are good students. ચલો 6,20,000 હું એકવાર ટોટલ કરી લો. જાઓ દો માંડી વાળો હું ટોટલ કરી લો. 4,50,000 plus 1,30,000 plus 17,500. સાહેબ તમે બીજી બધી ક્યાં વાત કરો? હજી તો અમે ટોટલ કરવામાં ડખા કરીએ. 6,20,000 ઇઝ આન્સર. બરાબર છે. 6,20,000 ઇઝ આન્સર. ચલો પરચેસમાં 4 લાખ જ છે તો મારી ભૂલ હોઈ શકે. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડમાં 4 લાખ છે. અરે બાપરે, તો બે આન્સર સાચા પડ્યા. એવું થયું. $5,70,000. ચલો actually my mistake. The profit is 2,50,000. 2,50,000 કોઈને ડાઉટ છે? 2,50,000 સુધીમાં? હા 5,70,000 મારી ભૂલ. વિડીયો કેમેરો ચાલુ નથી, કાન પકડો છે. એટલે અરે યાર કેમ આજ મારું મગજ અડધું જ કામ કરે છે. ઓનલી હેન્ડ બ્રેઇન ઇઝ વર્કિંગ.
2 લાખ હાલો બસ. ચલો ભાઈ હવે તમારું નહીં મારું નહીં બધું બરાબર થઈ ગયું, એકદમ વ્યાજબી કરી દીધું. આટલા સુધીમાં ડાઉટ છે કોઈ? હા 2 લાખ જ આવશે. હવે કોઈ એવું ન કહેતા હો કે સર 2 લાખ જ આવશે. 2 લાખ નક્કી થઈ ગયા છે, ફાઇનલ કરી નાખ્યા. સીધું મેસેજ ચાલુ. એ સર મને આવડે છે 5,70,000 માઇનસ ઓલા 7,70,000 માઇનસ 5,70,000 ઇક્વલ્સ ટુ 2 લાખ. યસ 11 આઉટ ઓફ 11. ચલો 2 લાખ સુધીમાં કોઈને ડાઉટ છે? હવે ક્વેશ્ચનમાં તમને એવું આપ્યું છે પ્રોવિઝન ફોર ટેક્સ ઇઝ 80,000. એકચ્યુઅલી ક્વેશ્ચનમાં જ આપ્યું છે પણ મારાથી ક્રોપ કરીને લેવાનું રહી ગયું એટલે મેં એડ કર્યું છે. સર આ પ્રોવિઝન ફોર ટેક્સ સમમાં આપ્યું છે કે તમે તમારી રીતે ટેક્સ નક્કી કરો? મારી રીતે ટેક્સ મેં નથી નક્કી કર્યો, બરાબર છે. પ્રોવિઝન ફોર ટેક્સ ઇઝ ગિવન ઇન ધ ક્વેશ્ચન, બરાબર. તો પ્રોવિઝન ફોર ટેક્સ 80,000 છે, તમારે અહીંયાથી 80,000 માઇનસ કરવા પડશે અને પ્રોફિટ આફ્ટર ટેક્સ 1,20,000. આ 1,20,000 ક્યાં લખાશે? આ 80,000 ક્યાં લખાશે? બે એક્સ્ટ્રા અમાઉન્ટ છે, બરાબર. બંને એડજસ્ટમેન્ટનું અમાઉન્ટ છે. આ જે 80,000 છે એ સમમાં આપ્યા છે. ધ આન્સર ઇઝ નો, બરાબર. આ 1,20,000 શું ક્વેશ્ચનમાં આપ્યા છે? આન્સર ઇઝ નો. જે અમાઉન્ટ ક્વેશ્ચનમાં નથી આપેલા, એ દરેકે દરેક અમાઉન્ટ ક્યાં લખાશે? એ દરેક અમાઉન્ટ ક્યાં લખાશે? બે જગ્યા પર તમારે લખવા પડશે. જે અમાઉન્ટ ડાયરેક્ટ ક્વેશ્ચનમાં નથી આપેલા એ દરેકે દરેક અમાઉન્ટ બે જગ્યા પર લખાશે. તો ધીસ 80,000 and 1,20,000 need to get written on two places. તો 80,000 લખાશે શોર્ટ ટર્મ પ્રોવિઝનમાં, અહીં બ્રેકેટમાં લખશું આપણે ટેક્સ પ્રોવિઝન. $80,000 અને રિઝર્વ એન્ડ સરપ્લસમાં બ્રેકેટ કરીને લખીશું પ્રોફિટ આફ્ટર ટેક્સ, that is 1,20,000. ચલો આ બે એડજસ્ટમેન્ટ મેં કર્યા, આમાં કોઈને ડાઉટ છે? આ બે એડજસ્ટમેન્ટ મેં કર્યા. 80,000 ક્યાંથી? સમમાંથી. સર 80,000 ક્યાંથી આવ્યા? સમમાંથી, સમમાં આપેલા છે. મેં તમને સૌથી પહેલા કીધું કે ઓપન ઇલસ્ટ્રેશન નંબર 14. સંપત્તિ જવા દો પછી ઝૂમ આઉટ કરું. સંપત્તિ જવા દો. चलो what is the total over here? 6,20,000. here it is 3,50,000. બરાબર. ઇન્ટરનલ કોલમના ટોટલ કરી દો અને 1,80,000. and now give me the correct total of all this. 11,50,000. total of non-current asset is 9,40,000 and here it is 2,10,000. ડાઉટ છે કોઈને સમમાં કોઈ એક વસ્તુમાં કે સર આ એક ટોપિક નથી સમજાનો, આ એક ટોપિક સમજાવી દો. ઝૂમ આઉટ તો બેટા કરી દઉં તો કાંઈ દેખાશે નહીં એવું ખાસ. ચલો ધીસ ઇઝ ફોર બેલેન્સ શીટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. પહેલાં પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જોઈ લો, દેટ વિલ બી બેટર. સર
એ બે એડજસ્ટમેન્ટ બધા સમમાં હોય. હા, આના કરતાં હજુ એક એડજસ્ટમેન્ટ આવે, સ્ટોકનું બી એડજસ્ટમેન્ટ આવે. બે એડજસ્ટમેન્ટ એવું નથી કે બધા સમમાં હોય. તમને એડજસ્ટમેન્ટ વગરનો ક્વેશ્ચન બી પૂછાય, તમને એકલી બેલેન્સ શીટ બનાવવાનો ક્વેશ્ચન બી પૂછાય, તો શું કરો સર? એક્ઝામ્પલમાં આ સ્ટ્રક્ચર નથી આપ્યું, પણ આપણે તો આખું જ લખવાનું ને સર, બધું ભલે ક્વેશ્ચનના ઇન્ફોર્મેશન ન આપી હોય, આખું સ્ટ્રક્ચર બનાવવાનું. ધ રીઝન ઇઝ ધેટ કે યુ વિલ નોટ બી એબલ ટુ ફાઇન્ડ આઉટ કે હા ભાઈ આ વસ્તુ અહીંયા કઈ વસ્તુ લખવું અને કઈ વસ્તુ ના લખવું મને કેમ ખબર પડે. માન લો કે ડાયરેક્ટ એક્સપેન્સ નથી આપ્યું, તો શું તમે આખો ક્વેશ્ચન વાંચશો, પછી ક્વેશ્ચનમાં ડિસાઇડ કરશો કે આટલી વસ્તુ નથી આપી અને પછી એ લખશો? ચલો માન લો કે તમે એવું કરો છો, તો એમાં સિક્વન્સ ચેન્જ થઈ ગયો, તો અલ્ટિમેટલી યુ વિલ લૂઝ મોર માર્ક્સ. સિક્વન્સ ચેન્જ થઈ ગયો તો તમને નુકસાન જશે. સિક્વન્સ ચેન્જ ના થવો જોઈએ. તો બેટર છે કે આખું સ્ટેટમેન્ટ બનાવી દો. બરાબર? કદાચ તમને માર્ક્સ નહીં મળે ને, સોરી ક્વેશ્ચન ખોટો હશે ને, તો બી બેનિફિટ શું થશે ખબર છે? ક્વેશ્ચન ખોટો હશે તો સ્ટ્રક્ચરના માર્ક્સ મળી જશે. આખું સ્ટ્રક્ચર બનાવ્યું હશે ને તો. ચલો, કંઈ વિચાર કર્યા વગર સ્ટ્રક્ચર આખું બનાવી દેવાનું પ્રેમથી, વ્યવસ્થિત રીતે. ચલો બેટા, ફર્ધર ડાઉટ્સ? સ્ટ્રક્ચરના કેટલા માર્ક્સ મળે? અપ્રોક્સ 5 માર્ક્સ, ડિપેન્ડ ઓન યોર પેપર. આપણે સ્ટ્રક્ચરના માર્ક નથી લેવાના, આપણે પૂરા લેવાના છે. 11 આઉટ ઓફ 11. ચલો માન લો કે 10 માર્ક્સ, બટ નોટ લેસ ધેન ધેટ. પૂરા માર્ક્સ લેવાના છે. COGS પરચેસમાં કેમ આવ્યું એકવાર એક્સપ્લેન કરો સર. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, 100 રૂપિયાની વસ્તુ લઈને હું 150માં સેલ કરું તો 100 રૂપિયા મારું પરચેસ કહેવાય, અને જે 150ની વસ્તુ સેલ કરી એની કોસ્ટ ઓફ ગુડ્સ શું થઈ? 100 રૂપિયા. સિમિલર જ છે બંને. હું તને એક સિમ્પલ વસ્તુ સમજાવું છું. જલ અને પાણી ભાઈ સેમ કેવી રીતે થાય? આવું કે ના એક્સપ્લેન બેટા. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ કે પરચેસ, જે તમે પરચેસ કરો છો એ શું થયું? તમારું કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ જ થયું ને. બરાબર? ફોર ધીસ ચેપ્ટર. પછી તમે રેશિયો એનાલિસિસ ચેપ્ટર સ્ટડી કરો તો ત્યાં મિનિંગ ચેન્જ થઈ જાય. બરાબર? ત્યાં તમારું મિનિંગ ચેન્જ થઈ જાય. ત્યાં COGS ની લાંબી ફોર્મ્યુલા આવે. ફોર ધીસ ચેપ્ટર COGS એન્ડ પરચેસ બોથ આર સેમ. ઇન ડિટેલ આઈ હેવ એક્સપ્લેન ઓલરેડી કે શું કામ COGS છે એ પરચેસ થાય છે. ધ ઓનલી રીઝન ઇઝ ધેટ કે તમારી પાસે બીજા કોઈ એક્સ્ટ્રા એક્સપેન્સીસ નથી આપ્યા, તો પછી પરચેસ જ COGS થઈ ગયું. હું 100 રૂપિયાની વસ્તુ લઉં ને સીધી 150માં સેલ કરી દઉં, દેન COGS એન્ડ પરચેસ બોથ આર ઇક્વલ. હું 100 રૂપિયાની વસ્તુ પરચેસ કરું, પછી એના ઉપર પેકિંગના 10 રૂપિયા એડ કરું, પછી એના ઉપર વેજીસના 5 રૂપિયા એડ કરું, એમ જુદા જુદા એક્સપેન્સીસ કરીને એ વસ્તુ મને 140ની પડે, અને પછી 170માં સેલ કરું, તો 100 રૂપીસ પરચેસ અને 140 COGS થઈ જાય. બરાબર? અહીંયા એવું કંઈ આવતું નથી. અહીંયા સીધું સિમ્પલ છે, COGS અને પરચેસ બોથ આર સેમ. હા ને? ચલો બેટા, લેટ્સ મૂવ ફર્ધર.
Let's take one more question. Wait a minute. એક્સરસાઇઝમાં જે વ્યવસ્થિત ક્વેશ્ચન કહેવાય ને એમાં એક જ વ્યવસ્થિત ક્વેશ્ચન આપ્યો છે. ગો ટુ ધ બુક ક્વેશ્ચન નંબર 9. એકચ્યુઅલી ક્વેશ્ચન નંબર 9 કરીએ ને એટલે ચેપ્ટર પતી જ જાય છે, આજે જ પૂરું થઈ જશે, કેમ કે બીજા કોઈ ક્વેશ્ચન છે નહીં આપણી પાસે. ક્વેશ્ચન નંબર 10 છે, દેટ ઇઝ ધ ક્વેશ્ચન વિચ યુ શુડ ડુ because that is very simple, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. ચલો, ક્વેશ્ચનમાં તમને એક તો સૌથી પહેલાં બે એડજસ્ટમેન્ટ આપેલા છે. ક્વેશ્ચનમાં તમને બે એડજસ્ટમેન્ટ આપેલા છે. ક્લોઝિંગ સ્ટોક અને પ્રોવિઝન ફોર ટેક્સ. This is, I can say, toughest question in your book. તમારી બુકનો સૌથી ટફ ક્વેશ્ચન છે. ચલો, લેટ્સ મૂવ ફાસ્ટ. ઇક્વિટી શેર કેપિટલ 2,40,000. Then after office and sell expense. अच्छा, office and sell expense क्या हो सर? Other expense. Purchases 4,26,000. 10% debenture is long term borrowing. આ તમારે લખવું પડશે બધું. $9,60,000 is sell. Software 1,20,000, that is intangible asset. Wages 24,000. wages ને direct expense માં લખજો. Debenture interest 12,000. expense છે business નો. finance cost employees benefit expense માં નહીં સર.
સરસ. ઓકે, સોરી. એકચ્યુઅલી વેજીસ છે ને એ ડાયરેક્ટ એક્સપેન્સમાં હોય, પણ આપણે એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સમાં લખીએ છીએ. મારી ભૂલ થઈ ગઈ, સોરી. એકચ્યુઅલી મારી ભૂલ અત્યારે થઈ ગઈ, ટેક્સ્ટ બુકની ભૂલ છે. વેજીસ છે મેં તમને કેન્સલ કરાવ્યું હતું, બરાબર. સોરી, સાચી વસ્તુ છે 24,000. અને એઝ ઇટ ઇઝ રાખો. અહીંયા તમારે ભૂલ થવાની છે, પણ એ થવા દઈએ એટલે તમને એક્ઝામમાં બી ખબર પડે. ડિબેન્ચર ઇન્ટરેસ્ટ. હવે સેલરી ક્યાં આવે તો કે એમ્પ્લોઈઝ બેનિફિટ એક્સપેન્સમાં. તો કંઈ નહીં, આવી ભૂલ થઈ શકે કે ક્યારેક કોઈ એક વસ્તુ છે એ લખી નાખીને પછી બીજી વસ્તુ ખબર પડે એટલે આ બી અહીંયા આવે, તો પ્લસ સેલરી એવું એડ કરી દેવાનું. અને અહીંયા તમારી પાસે એ રીતે તમારી પાસે તો આવી રીતે તમે કેન્સલ ના કરી શકો, કેન્સલ મારીને એડ કરી દેવાના. વેજીસ અને સેલરી બંને 24,000 પ્લસ સેલરી 3,24,000. તમારી પાસે કોઈ ઓપ્શન નથી. તમે આખો ક્વેશ્ચન વાંચો અને પછી ક્યાં ક્યાં બે વસ્તુ આવશે અને પછી ત્યાં તમે જગ્યા રાખો, એ બધું તમારા માટે પોસિબલ નથી, બરાબર છે. તો વેજીસ પછી એડ કરી દેવાનું, ચેકો મારીને લખી દેવાનું 3,24,000, બરાબર છે. હું તમને એવું કહું કે તમારે આખો ક્વેશ્ચન પહેલાં વાંચી લેવાનો અને પછી બધું નક્કી કરી લેવાનું કે ક્યાં બે વસ્તુ આવે, દેટ ઇઝ નોટ પોસિબલ ફોર યુ. તમારા માટે પોસિબલ નથી. તો આવું ક્યારેક થાય, એકાદ ટોપિકમાં ક્યારેક આવું થાય, બરાબર છે. અને વેજીસ છે એ ડાયરેક્ટ એક્સપેન્સમાં નહીં આવે, એ એમ્પ્લોઈઝ બેનિફિટ એક્સપેન્સમાં જ આવશે, બરાબર ને. મને મારા રિધમમાં મગજમાં બેસી ગયું હોય કે એટલે. અને એકચ્યુઅલી ટેક્સ્ટ બુકમાં ભૂલ છે એટલા માટે આપણે વેજીસ એમ્પ્લોઈઝ બેનિફિટ એક્સપેન્સમાં લખીએ છીએ. ટેક્સ્ટ બુક એવું કન્સિડર કરે છે, બરાબર. ચલો, બેંક ઓવરડ્રાફ્ટ 14,400, that is short term borrowing. બેંક ડ્રાફ્ટ કેટલા રૂપિયા હતા બેંક ઓવરડ્રાફ્ટના? 14,400. Land and building 2,28,000, that is tangible asset. 2,28,000. પછી ઓપનિંગ સ્ટોક 3,36,000. આમાં ઓલવેઝ ધ્યાન રાખવાનું, કોઈ દિવસ ઓપનિંગ સ્ટોકમાં અમાઉન્ટ નહીં લખી દેવાનું. અમુક વસ્તુ તો પછી આપણને ખ્યાલ હોવી જોઈએ, કેમ કે ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક થઈને પછી અમાઉન્ટ આવે, બરાબર. તો અહીં 36,000 લખી દીધા, લાઈન છોડી દેવાની એટલે તમને ખ્યાલ રહે 36,000. કે મેં ખ્યાલ ક્લોઝિંગ સ્ટોક માઇનસ કરવાનો છે, ક્વેશ્ચનમાં આપેલું જ છે ક્લોઝિંગ સ્ટોક, અને આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. પછી માન લો કે નથી ખ્યાલ ને તમે લખી નાખો છો તો પછી બહુ ખાસ ફરક નથી પડતો. પછી એ અમાઉન્ટ તમારે ધ્યાન રાખી લેવાનું એ અમાઉન્ટમાં, બરાબર છે. બીજું તો શું કહી શકાય, ચેક કેન્સલ કરીને ચેકો મારી નવેસરથી લખી દેવાનો. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ક્યાં આવશે? આ એક નવું આવ્યું, મને યાદ નથી આવતું. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ક્યાં આવશે બેટા? અધર ઇન્કમમાં. ગુડ. amount is 15,600. અને ત્યાર પછી આપ્યા છે ડેપ્ટર્સ 1,80,000. ડેપ્ટર્સ ટ્રેડ રિસીવેબલમાં. તો ભાઈ આટલી વસ્તુ છે. ડાઉટ છે કઈ? ઓપનિંગ સ્ટોકની બે એન્ટ્રી ના થાય બેટા, ક્લોઝિંગ સ્ટોકની બે એન્ટ્રી થાય. જે વસ્તુ તમને સમમાં આપેલી છે, આ સમજો કે તમારું ટ્રાયલ બેલેન્સ છે, બરાબર. તો આની કોઈ એન્ટ્રી, એડજસ્ટમેન્ટમાં જે અમાઉન્ટ આવે, હવે આખું સ્ટેટમેન્ટ તમે કોપી મારી દીધું અને પછી જે અમાઉન્ટ બાકી વધે એ અમાઉન્ટની જ બે એન્ટ્રી હોય, બાકી કોઈ વસ્તુની બે એન્ટ્રી આવે નહીં, બરાબર. ચલો આગળ વધીએ. ક્લોઝિંગ સ્ટોક 42,000 છે, તો એમાંથી ક્લોઝિંગ સ્ટોક માઇનસ કરો 42,000. તો અહીંયા માઇનસમાં 6,000 લખવાના
અને ક્લોઝિંગ સ્ટોકને ઇન્વેન્ટરીમાં બી લખી નાખો. $42,000 બરાબર છે. ત્યાર પછી એમણે પ્રોવિઝન ફોર ટેક્સ કીધું છે. પ્રોવિઝન ફોર ટેક્સ કેટલું કરવાનું છે? 50% ઓફ નેટ પ્રોફિટ. એના માટે આપણે પહેલાં કેલ્ક્યુલેશન કરવી પડશે. ચલો બાળકો, કરો કેલ્ક્યુલેશન. ટોટલ ઇન્કમ કેલ્ક્યુલેટ કરો. પ્રોવિઝન ફોર ટેક્સ તો આપણને પ્રોફિટ બિફોર ટેક્સ વગર તો પ્રોવિઝન ફોર ટેક્સ ખબર નહીં પડે. $9,75,600. 9,75,600 is total income. ટોટલ એક્સપેન્સ કેટલો થાય છે? 6,000 માઇનસ કરજો. ટોટલ એક્સપેન્સ કેટલો થાય છે? $7,80,000. So કેટલો આવે છે પ્રોફિટ બિફોર ટેક્સ? 1,95,600. એનો 50% ટેક્સ કેલ્ક્યુલેટ કરો. $97,800. અને પ્રોફિટ આફ્ટર ટેક્સ વિલ બી 97,800. હવે આની અને આની બે એન્ટ્રી શોર્ટ ટર્મ પ્રોવિઝનમાં લખી દો. પ્રોવિઝન ફોર ટેક્સ 97,800 અને રિઝર્વ એન્ડ સરપ્લસમાં લખી દો પ્રોફિટ આફ્ટર ટેક્સ 97,800. મેક ધ ટોટલ ઓફ ઇક્વિટી. $3,37,800. Non-current liabilities $1,20,000. And what is the total over here? 14,400 plus 97,000. 1,12,200. 5,70,000 is final answer. $3,48,000. $2,22,000 and 5,70,000. डाउट हो तो बोलो. ખાલી એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે કેલ્ક્યુલેશન કરો ત્યારે ત્રણ વસ્તુ, ક્લોઝિંગ સ્ટોક, પ્રોવિઝન ફોર ટેક્સ અને પ્રોફિટ આફ્ટર ટેક્સ, આટલી વસ્તુની ડબલ એન્ટ્રી થાય. આટલી વસ્તુની ડબલ એન્ટ્રી થાય. બસ સિમ્પલ. સર પ્રોફિટ આફ્ટર ટેક્સને કેમ સરપ્લસમાં લખી છે એ સમજાવો. સરપ્લસ એટલે જે પાછળ વધે અને પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે જે પાછળ વધ્યું હોય. આપણે જે ટ્રાન્ઝેક્શન કર્યા એમાં જે પાછળ શું વધ્યું તો કે પ્રોફિટ, દેટ ઇઝ સરપ્લસ.
चलो chapter complete. I thought to continue it on Monday, but complete over here.